ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગાંધીનગર પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તાપી દ્વારા સંચાલિત તેમજ દક્ષિણ પથ વિવિધલક્ષી વિદ્યાલયના સહયોગથી આજે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર પ્રેરિત કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તાપી દ્વારા સંચાલિત તેમજ દક્ષિણ પથ વિવિધલક્ષી વિદ્યાલયના સહયોગથી આજે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ત્યારે આ ઉદ્ઘાટન વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય તેમજ અધિક નિવાસી કલેક્ટર શ્રી આર બોરડના હસ્તે કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન પ્રસંગે શ્રી બોરડે જણાવ્યું કે કલાને પ્રોત્સાહન આપવા માટે, કલાના વિકાસ માટે, કલાને ઉજાગર કરવા માટે સરકાર દ્વારા ગ્રામીણ કક્ષાથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આવી સ્પર્ધાઓ ખૂબ જ સરાહનીય છે। કલાકારો અને પ્રેક્ષકોને દ્વારા આવી કલાને જીવતી રાખવા માટે સરકાર શ્રી દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવે છે। ત્યારે આજે તારીખ 25 ઓગસ્ટને સોમવારના રોજ રાસ ગરબા, ચિત્ર, નિબંધ, સર્જનાત્મક કારીગરી, એકપાત્રીય અભિનય અને ભરતનાટ્યમ, કથક, લોકવાર્તા, દુહા, છંદ, વક્તવ્ય, કાવ્ય, ગઝલ અને શાયરી લેખન જેવી સ્પર્ધાઓ દક્ષિણ પથ વિદ્યાલયના વિવિધ મંચ પર યોજાનારી છે કે જ્યારે તારીખ 26 ઓગસ્ટના રોજ મંગળવારમાં લોકનૃત્ય, લોકગીત, ભજન, લગ્ન ગીત, ઓર્ગન, તબલા, હાર્મોનિયમ, સ્કૂલ બેન્ડ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સમૂહ ગીત, સુગમ ગીત જેવી સ્પર્ધાઓ સવારે 9 કલાકથી ક્રમશઃ યોજાનારી છે। ત્યારે જિલ્લા કક્ષાના કલા મહાકુંભના સમારોહમાં પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ધારા પટેલ, શાળાના આચાર્ય શ્રી આશીષભાઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અમૃતાબેન ગામિત, જિલ્લા રાજ્ય કક્ષાના નિર્ણાયક, પ્રેક્ષક, શાળા કોલેજના સ્પર્ધકો તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધ્યાનમાં છે કે કલા છે, કલાનો મોટા ફલક ઉપર ક્યારે આપણે એને દર્શાવી શકીએ। કલાને પ્રોત્સાહન આપવા માટે, કલાનો વિકાસ થાય એના માટે ગુજરાત સરકારે એક નાના સ્તર ઉપર, નાના ફલક ઉપર આ કલા અથવા કલાના રસિકો છે એને પ્રોત્સાહન મળે, કલાનો વિકાસ થાય અને એમાં જે કલા પડેલી છે એ ઉજાગર થાય એના માટેનો આ એક વિશેષ જિલ્લા કક્ષાનો સ્પર્ધાત્મક રૂપે કાર્યક્રમ રાખેલો છે। તો ગુજરાત સરકાર બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વ્યારા।